હાલો ફ્રેન્ડ, પ્રેપોઝિશન ઇન એટલે અંદર એવો ભાવ સૂચવવામાં આવે છે. કોઈ પણ વસ્તુ અંદર રહે હોય, પડેલી હોય તો આપણે ઇન કહીએ છીએ કે આઈ એમ ઇન ધ રૂમ અથવા તો વી આર ઇન ધ ક્લાસરૂમ. ઇનટુ કા મતલબ भी ની અંદર અથવા તો માં એવો મતલબ થાય છે. અંદર જવાના અર્થમાં ઇનટુનો શબ્દ વપરાય છે, એટલે કે પ્રેપોઝિશન વર્ડ વપરાય છે, જે ગતિનો ભાવ સૂચવે છે. જેને આપણે એમ પણ કહી શકાય કે વી આર ઇન ધ ક્લાસરૂમ બટ હી ઇઝ કમિંગ ઇન ટુ ધ ક્લાસરૂમ, અથવા તો आई एम इनटू कमिंग इनटू द क्लासरूम. आई एम कमिंग इनटू द क्लासरूम. दैट्स वाई कुछ भी हम सेंटेंस गति के भाव से राइटिंग કરી શકીએ છીએ. ત્યાર પછી પ્રિપોઝિશન્સના એવા ઘણા બધા વર્ડ્સ છે, જેમ કે બીજું છે બિટવીન. બિટવીન એટલે ની વચ્ચે અથવા તો વચ્ચે. બિટવીન બે વ્યક્તિ, બે વસ્તુના સંદર્ભમાં વાત કરવી હોય ત્યારે વપરાય છે. બે વસ્તુ વચ્ચે હોવું જોઈએ, બે વસ્તુ બે વ્યક્તિની વચ્ચે હોવા જોઈએ. યાની કે આપણે એનું જો એક્ઝામ્પલ લઈએ બિટવીનનું, તો ડિસ્ટ્રીબ્યુટ ધીસ ફ્રૂટ બિટવીન ટુ બોયઝ, અથવા તો બે છોકરાઓની વચ્ચે આ ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચો. બે છોકરાઓ વચ્ચે આ ફ્રૂટ વહેંચો એ માટે થઈને ડિસ્ટ્રીબ્યુટ ધીસ ફ્રૂટ્સ બિટવીન ટુ બોયઝ. આ રીતે પણ કરી શકીએ. આવો જ બીજો વર્ડ છે એમંગ. એમંગનો મતલબ પણ વચ્ચે જ થાય છે, પણ એમંગ એટલે બે કે તેથી વધારે વસ્તુ હોય, વ્યક્તિ હોય, એની વાત થતી હોય ત્યારે એમંગ વપરાય છે. બે કે તેથી વધારે વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ લઈએ તો એને આપણે ઉપરનું જે સેન્ટેન્સ બિટવીનનું લીધું, એવી જ રીતે આપણે એને સેન્ટેન્સને ડિસ્ટ્રીબ્યુટ જે ફ્રૂટ કરવું છે તો એ ફ્રૂટની જગ્યાએ પ્રાઇસ છે XYZ કાંઈ પણ રાઇટિંગ કરી શકાય છે. પણ કઈ રીતે? તો એનું એક્ઝામ્પલ આ રીતે: ડિસ્ટ્રીબ્યુટ ધ પ્રાઇઝ એમંગ ધ પ્યુપલ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th. આવી રીતે પણ કરી શકીએ. ડિસ્ટ્રીબ્યુટ ધીસ ફ્રૂટ્સ એમંગ ધ પ્યુપલ્સ ઓફ ક્લાસ 10th. આવી રીતે પણ રાઇટિંગ કરી શકાય છે. એટલે કે પ્રેપોઝિશન્સમાં દરેકના મતલબ સરખા હોય, પરંતુ દરેકનો ઉપયોગ અલગ અલગ હોય છે.